પ્રકરણ 6 સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન. ટૂંકમાં જવાબ લખો. નિવાસસ્થાનના પ્રકાર જણાવો. નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર છે: ભૂમિય નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. ભૂમિય નિવાસસ્થાનમાં જંગલો, ઘાસના મેદાનો, રણપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તાર અને પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી અને સમુદ્રનો સમાવેશ થાય છે. 2. સજીવોના લક્ષણો જણાવો. સજીવોના લક્ષણો આ મુજબ છે: દરેક સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. દરેક સજીવો શ્વસન કરે છે. દરેક સજીવો વૃદ્ધિ પામે છે. દરેક સજીવો ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. દરેક સજીવો ઉત્સર્જન અને પ્રજનન કરે છે. 3. વ્હેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? વ્હેલ અને ડોલ્ફિનને અન્ય પાણીમાં રહેતા પ્રાણીઓની જેમ ચૂઈ હોતી નથી. તેઓ શ્વસન છિદ્રો, જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે, તેઓ જ્યારે પાણીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર રહી શકે છે અને શ્વાસ લેવા તેઓ થોડા થોડા સમયે સપાટીની બહાર માથું કાઢે છે. 4. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલન જણાવો. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જાડી ચામડી અને રૂંવાટી ધરાવે છે. હિમચીતાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકે. 5. સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલન જણાવો. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે બીજા પ્રાણીઓના શિકાર કરી શકે છે. તેનો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. તેની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે. તેના ચહેરાની આગળ આંખો છે, જે તેને શિકારના ચોક્કસ સ્થાનનો ખ્યાલ આપે છે. 6. ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલન જણાવો. હરણના દાંત મજબૂત હોય છે, જેથી તે જંગલની વનસ્પતિ તથા ઘાસને સરળતાથી ચાવી શકે. હરણના કાન લાંબા હોય છે, જેથી તે સરળતાથી શિકારીના અવાજને સાંભળી શકે. તેના માથાની બાજુ પર રહેલી આંખો દરેક દિશામાં જોઈ શકે છે, જેથી તેને ખતરાની જાણ થઈ શકે. હરણની ઝડપ તેને શિકારી પ્રાણીઓથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. 7.
વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણ આપો. 1. લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે. 2. સૂર્યમુખીના છોડના પુષ્પ સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ નમી જાય છે. 3. પોયણાના અને રાતરાણીના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે.